પતિ તો ભાગી ગયો હશે. 7 વર્ષ પહેલા જ દર્શનાએ જ પોતાના ઘરેણાં વેચીને તેને ભણાવ્યો હતો. મયુર, તું ફક્ત ભણ. એક દિવસ તું જરૂર મોટો માણસ બનશે. હવે પ્રશ્ન એ છે, શું મયુર પોતાની પત્નીને ઓળખશે કે સત્ય સામે આવતા ગામનું ચહેરું બદલાઈ જશે? એક ગરીબ પત્નીએ પોતાના પતિને કલેક્ટર બનાવવા માટે શું શું સહન કર્યું હશે એ જાણશો તો તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. અને મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એવું થશે જે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. 7 વર્ષ પહેલા ગુજરાતના એક નાના ગામમાં મયુર પોતાના વૃદ્ધ માતા પિતા અને પત્ની દર્શના સાથે એક તૂટેલા ઝૂંપડામાં રહેતો હતો. ઘરની હાલત એટલી ખરાબ હતી કે ઘણી વખત ત્રણેય સમયનું ભોજન પણ ન મળતું. મયુરના પિતા આખો દિવસ ખેતરમાં મજૂરી કરતા છતાં ઘરમાં ગરીબી ઓછી થતી નહોતી. પરંતુ આ ગરીબી વચ્ચે પણ મયુરની આંખોમાં એક મોટું સપનું જીવતું હતું. મારે એક દિવસ કલેક્ટર બનવું છે. ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા. કોઈ કહે, અરે, જે માણસ પાસે ચપ્પલ ખરીદવાના પૈસા નથી એ કલેક્ટર બનશે? તો કોઈ હસીને બોલે, આવા સપના ગરીબોને શોભતા નથી. પણ દર્શના હંમેશા મયુરની બાજુમાં ઊભી રહેતી. એક રાત્રે જ્યારે આખું ગામ સૂઈ ગયું હતું ત્યારે મયુર ઘરની બહાર બેસીને રડી રહ્યો હતો. દર્શનાએ ધીમેથી પૂછ્યું, શું થયું? મયુર તૂટી ગયેલા અવાજમાં બોલ્યો, હું હવે હારી ગયો છું દર્શના. ગરીબી સામે હું કંઈ કરી શકતો નથી. કદાચ મારું કલેક્ટર બનવાનું સપનું માત્ર સપનું જ રહી જશે. એ સાંભળીને દર્શનાની આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ તેણે તરત જ પોતાના આંસુ લૂછી નાખ્યા અને મયુરનો હાથ પકડીને બોલી, તમે માત્ર ભણવા પર ધ્યાન આપો મયુર. ઘર અને માતા પિતાની જવાબદારી આજથી મારી. બીજા જ દિવસે દર્શનાએ પોતાના લગ્નના ઘરેણાં વેચી નાખ્યા અને મયુરને શહેર ભણવા મોકલી દીધો. મયુર જ્યારે બસમાં બેઠો ત્યારે તેની આંખોમાં આંસુ હતા, કારણ કે તે જાણતો હતો કે પાછળ રહી ગયેલી તેની પત્ની હવે એકલી આખા ઘરની જવાબદારી ઉઠાવવાની હતી. પરંતુ તેને ખબર નહોતી કે આવનારા દિવસોમાં દર્શનાની જિંદગી દુઃખ અને અપમાનના એવા તોફાનમાંથી પસાર થવાની હતી જે કોઈ દુશ્મન માટે પણ ના માંગે. મિત્રો, એક તરફ મયુર શહેરમાં પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરી રહ્યો હતો તો બીજી તરફ દર્શના પોતાના પ્રેમ માટે દરરોજ તૂટી રહી હતી. પરંતુ હવે તેની જિંદગીમાં એવું તોફાન આવવાનું હતું જે બધું બદલી નાખશે. મયુર શહેર ગયા પછી શરૂઆતના થોડા દિવસો સુધી દર્શના રોજ તેના ફોનની રાહ જોતી. જ્યારે પણ મયુરનો ફોન આવતો ત્યારે તે પોતાના બા દુઃખ છુપાવીને હસતા અવાજમાં બોલતી, અહીં બધું સારું છે, તમે માત્ર ભણવામાં ધ્યાન આપો. પરંતુ હકીકતમાં ગામમાં તેમની હાલત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી હતી. મયુરના પિતા બીમાર પડી ગયા હતા, દવાઓ માટે પૈસા નહોતા અને ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો. આખરે એક દિવસ દર્શનાએ નિર્ણય લીધો કે હવે તે પણ મજૂરી કરશે. બીજા જ દિવસે સવારે તે ગામની બહાર બનતા નવા રોડના કામ પર પહોંચી. તપતો સૂરજ, ગરમ ડામર અને ભારે રોરે પથ્થરો વચ્ચે કામ કરતા મજૂરોની લાઇનમાં આજે દર્શના પણ ઊભી હતી. ગામના લોકો તેને જોઈને હસવા લાગ્યા. અરે જોઈ લો, કલેક્ટરની પત્ની રોડ બનાવે છે. કોઈએ અપમાનથી કહ્યું, એનો પતિ તો શહેરમાં મજા કરતો હશે અને આ બિચારી અહીં ધક્કા ખાય છે. પણ દર્શનાએ બધું સહન કરી લીધું, કારણ કે તેના દિલમાં માત્ર એક જ વાત હતી, મારો મયુર એક દિવસ જરૂર સફળ થશે. આખો દિવસ નંગા પગે ગરમ રોડ પર કામ કર્યા પછી જ્યારે સાંજે માલિકે મજૂરીના થોડા રૂપિયા તેના હાથમાં આપ્યા ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. એ પૈસા તેના માટે માત્ર રૂપિયા નહોતા, એ તેના પતિના સપનાઓ જીવતા રાખવાની છેલ્લી આશા હતા. પરંતુ એ જ સમયે ગામનો સૌથી ધનિક અને ઘમંડી માણસ રમેશ ત્યાં આવ્યો. તેણે દર્શનાને ઉપરથી નીચે સુધી જોઈને ગંદી નજરે હસતા કહ્યું, તારો પતિ 7 વર્ષમાં પાછો નહીં આવે દર્શના. જો પૈસાની જરૂર હોય તો મારી હવેલીનો દરવાજો હંમેશા ખુલ્લો છે. એ શબ્દો સાંભળીને દર્શનાની આંખોમાં ગુસ્સો આવી ગયો. પરંતુ ગરીબી સામે તે મજબૂર હતી. અને મિત્રો, દર્શનાની આ મજબૂરીનો ફાયદો ઉઠાવવા હવે રમેશ એવું પગલું ભરવાનો હતો જે સાંભળીને તમારો પર ગુસ્સો ફાટી નીકળશે. મિત્રો, ગરીબી માણસને માત્ર તોડતી નથી, ક્યારેક તેને એવી જગ્યાએ લઈ જાય છે જે દરેક પગલે અપમાન ઊભું હોય. અને હવે દર્શનાની જિંદગીમાં જે થવાનું હતું એ પછી આખું ગામ હચમચી ઉઠવાનું હતું. તેથી વાર્તા અંત સુધી જરૂર જોતા રહેજો. બીજા દિવસે વહેલી સવારે દર્શના ફરી રોડના કામ પર પહોંચી. આખી રાત વરસાદ પડ્યો હોવાથી રોડ પર કાદવ ભરાઈ ગયો હતો અને કામ વધુ મુશ્કેલ બની ગયું હતું. મજૂરો એક પછી એક ભારે ડામરના ડબ્બા ઉઠાવી રહ્યા હતા.
ત્યારે દર્શના પણ કમજોર શરીર છતાં સતત કામ કરતી રહી. તેના હાથમાં છાલા પડી ગયા હતા, પગમાં લોહી નીકળતું હતું, પરંતુ તેને માત્ર મયુરનું સપનું દેખાતું હતું. અચાનક પાછળથી રમેશ પોતાની કાલી ગાડીમાં ત્યાં આવ્યો. તેણે બધાના સામે જ દર્શનાને અવાજ આપ્યો, "એ દર્શના, તારી હાલત જોઈને દયા આવે છે. કેટલા દિવસ સુધી આ રીતે રોડ પર મજૂરી કરતી ફરશે?" આખા મજૂરો તેની તરફ જોવા લાગ્યા. દર્શનાએ શાંતિથી જવાબ આપ્યો, "મને મારા કામથી શરમ નથી." પણ રમેશ જોરથી હસ્યો અને બોલ્યો, "કામથી નહીં, પણ એ પતિથી શરમ આવવી જોઈએ જે તને અહીં એકલી છોડી ગયો." આ શબ્દો સાંભળીને દર્શનાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે માથું ઝુકાવી લીધું. એ જ સમયે મયુરની માતા દોડતી દોડતી ત્યાં આવી અને રડતા અવાજમાં બોલી, "દર્શના, જલ્દી ઘરે આવ. તારા બાપુજીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે." દર્શનાના હાથમાંથી પાવડો નીચે પડી ગયો. તે દોડતી દોડતી ઘરે પહોંચી તો મયુરના પિતા જમીન પર બેહોશ પડ્યા હતા. ડોક્ટરને બોલાવવા માટે પૈસા નહોતા. દર્શનાએ તરત જ પોતાના પગની છેલ્લી ચાંદીની પાયલ ઉતારી અને ગામના દુકાનદાર પાસે વેચી દીધી. દુકાનદારે પણ અપમાન કરતા કહ્યું, "હવે વેચવા જેવું શું બચ્યું છે તારા પાસે?" પરંતુ દર્શનાએ કોઈ જવાબ ન આપ્યો. ડોક્ટર આવ્યા, દવા આપી અને જતા જતા એક વાત કહી ગયા, "જો સમયસર સારવાર નહીં થાય તો હાલત ખરાબ થઈ શકે છે." એ સાંભળીને દર્શનાની દુનિયા હલાઈ ગઈ. રાત્રે બધા સૂઈ ગયા પછી દર્શના એકલી બહાર બેસીને રડી રહી હતી. વરસાદના ટીપાં તેના ચહેરા પર પડી રહ્યા હતા અને તે આકાશ તરફ જોઈને બોલી, "ભગવાન, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે જ આવું કેમ?" એ જ સમયે તેના ફોનમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. દર્શનાએ ડરતા ડરતા ફોન ઉઠાવ્યો અને સામે જે અવાજ આવ્યો એ સાંભળીને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે 7 વર્ષ પછી પહેલીવાર ફોન પર મયુર હતો, પરંતુ તેના અવાજમાં કંઈક એવું હતું જે દર્શનાના દિલમાં ભય પેદા કરી રહ્યું હતું. મિત્રો, 7 વર્ષ પછી મયુરનો ફોન આવ્યો હતો, પરંતુ એ એક ફોન દર્શના
એ મયુરનું દિલ અંદર ખાંસીથી કંપી રહ્યા હતા. અચાનક બહાર લોકોનો અવાજ સાંભળીને મયુરની માં દરવાજા તરફ જોઈ અને આગળ જે દ્રશ્ય હતું એ જોઈને તેમની આંખો ફાટી ગઈ. સફેદ કલેક્ટરની યુનિફોર્મમાં ઊભેલો મયુર પોતાની માં સામે હાથ જોડીને ઊભો હતો. એક પળ માટે તો તેમને વિશ્વાસ જ ના આવ્યો. મયુર એટલું બોલતા જ તેઓ દોડીને પોતાના દીકરાને ભેટી પડ્યા અને જોર-જોરથી રડવા લાગ્યા. મયુર પણ બાળકની જેમ પોતાની માના ખોળામાં માથું મૂકી રડી રહ્યો હતો. 7 વર્ષનું અંતર, ગરીબી, દુઃખ અને એકલતા આજે આ આંસુઓમાં બહાર આવી રહી હતી. મયુરના પિતા કમજોર શરીરે ઊભા થવાનો પ્રયાસ કરતા હતા, પણ ચક્કર આવીને નીચે પડી ગયા. મયુર દોડીને તેમના પગ પાસે બેસી ગયો અને રડતા અવાજમાં બોલ્યો, "બાપુજી, તમારો દીકરો પાછો આવી ગયો." વૃદ્ધ પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કંપતા હાથથી મયુરના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, "મને ખબર હતી, મારો દીકરો એક દિવસ જરૂર મોટો માણસ બનશે." આખું ગામ આ દ્રશ્ય જોઈને રડી રહ્યું હતું. પરંતુ એ જ સમયે મયુરની નંજર ઘરની અંદર એક ખૂણામાં પડી, જ્યાં દર્શનાના વેચાયેલા ઘરેણાંની ખાલી ડબ્બી પડી હતી, તૂટેલી ચપ્પલો હતી અને દિવાલ પર હજુ પણ તેનો જૂનો ફોટો લટકતો હતો. એ બધું જોઈને મયુર અંદરથી હચમચી ગયો. તેને સમજાઈ ગયું કે તેની સફળતા પાછળ તેની પત્ની અને માતા પિતાએ કેટલું બધું ગુમાવ્યું હતું. મયુરે તરત જ મનમાં એક મોટો નિર્ણય લીધો. એવો નિર્ણય જે બીજા જ દિવસે આખા ગામની કિસ્મત બદલવાનો હતો. અને મિત્રો, જ્યારે ગામવાળાઓને એ નિર્ણય વિશે ખબર પડશે ત્યારે કોઈની આંખો સૂકી નહીં રહે. મયુર હવે માત્ર કલેક્ટર બનીને ગામમાં પાછો આવ્યો નહોતો. હવે તે પોતાના પરિવારના દરેક આંસુનો હિસાબ લેવા આવ્યો હતો. અને બીજા જ દિવસે તેણે જે કર્યું એ જોઈને આખું ગામ રડી પડવાનું હતું. બીજા દિવસે સવારે આખા ગામમાં એક જ ચર્ચા હતી, કલેક્ટર સાહેબ આજે કંઈ મોટું જાહેર કરવા જઈ રહ્યા છે. ગામના ચોરાહે મોટી સભા રાખવામાં આવી. સરપંચથી લઈને ગામના મોટા લોકો સુધી બધા હાજર હતા. રોડ પર મજૂરી કરતા ગરીબ લોકો પણ દૂર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. થોડા સમય પછી લાલબત્તીવાળી સરકારી ગાડી આવીને ઊભી રહી અને મયુર ધીમે ધીમે સ્ટેજ પર ચડ્યો. તેની બાજુમાં દર્શના ઊભી હતી, જે આજે પણ સાદા કપડામાં હતી, પરંતુ તેના ચહેરા પર વર્ષો પછી શાંતિ દેખાઈ રહી હતી. મયુરે માઇક હાથમાં લીધો અને આખું ગામ શાંત થઈ ગયું. થોડા સેકન્ડ સુધી તે કંઈ બોલી જ શક્યો નહીં, કારણ કે તેની આંખો સામે હજુ પણ દર્શનાના ઘાયલ હાથ અને પોતાના વૃદ્ધ મા બાપની હાલત ફરી રહી હતી. પછી તેણે ભારે અવાજમાં કહ્યું, "આજે હું જે કંઈ છું એ મારી પત્ની દર્શના અને મારા માતા પિતાના બલિદાનના કારણે છું." આખું ગામ ચૂપચાપ સાંભળતું રહ્યું. મયુર આગળ બોલ્યો, "જે પત્નીએ પોતાના ઘરેણાં વેચીને મને ભણાવ્યો, પોતે ભૂખી રહીને મારા પરિવારને જીવતો રાખ્યો અને રોડ પર મજૂરી કકરીને પણ મારી હિંમત તૂટવા દીધી નહીં, એ આજે મારા માટે કોઈ રાણીથી ઓછી નથી." આ શબ્દો સાંભળીને દર્શનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
મયુર તરત જ સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને બધાના સામે દર્શનાના પગ પાસે ઘૂંટણીએ બેસી ગયો. આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. કલેક્ટર સાહેબ પોતાની પત્નીના પગ પકડીને રડતા અવાજમાં બોલ્યા, મને માફ કરી દે દર્શના. તું મારા માટે બધું ગુમાવતી રહી અને હું તારા દુઃખથી અજાણ રહ્યો. એ દ્રશ્ય જોઈને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ હજુ સૌથી મોટું આશ્ચર્ય બાકી હતું. મયુર ફરી સ્ટેજ પર ગયો અને જાહેર કર્યું, આજથી ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી માટે ભૂખ્યો નહીં રહે. અહીં હોસ્પિટલ બનશે, નવા ઘરો બનશે અને જે રોડ પર મારી પત્નીએ મજૂરી કરી છે એ રોડનું નામ હવે દર્શના માર્ગ રહેશે. એક પળ માટે આખું ગામ શાંત રહી ગયું અને પછી જોરદાર તાળીઓના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. દર્શના રડતી રડતી મયુરને જોઈ રહી હતી, કારણ કે વર્ષો પહેલા જે સપનામાં તેણે વિશ્વાસ રાખ્યો હતો, આજે એ સપનું આખા ગામ સામે સત્ય બની ગયું હતું. મિત્રો, એક સમય હતો જ્યારે દર્શના ગરમ રોડ પર નંગા પગે મજૂરી કરતી હતી અને લોકો તેના ગરીબપણાની મજાક ઉડાવતા હતા. પરંતુ આજે એ જ લોકો તેની સામે માથું ઝુકાવી રહ્યા હતા, કારણ કે સમય જ્યારે બદલાય છે ને ત્યારે નસીબ પણ ઘૂંટણીએ બેસી જાય છે. મયુરના નિર્ણય પછી આખા ગામની જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી. જ્યાં પહેલા ગરીબોના ઘખના ઘરમાં ભૂખ અને આંસુ હતા, ત્યાં હવે ખુશી અને આશા જોવા મળતી હતી. ગામમાં નવી હોસ્પિટલનું કામ શરૂ થયું, ગરીબો માટે પાકા ઘરો બનવા લાગ્યા અને જે રોડ પર દર્શનાએ વર્ષો સુધી પસીનો વહાવ્યો હતો, એ રોડ પર હવે મોટા અક્ષરોમાં લખાયું હતું, દર્શના માર્ગ. આ નામ જોઈને દર્શનાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા, કારણ કે એક સમય હતો જ્યારે એ જ રોડ પર લોકો તેને અપમાનથી જોતા હતા. મયુરે પોતાના માતા પિતાને નવા ઘરમાં રાખ્યા, જ્યાં પહેલીવાર તેમના ચહેરા પર શાંતિ દેખાઈ રહી હતી. મયુરની માં ઘણીવાર ભગવાનનો આભાર માનતી અને કહેતી, દરેક ગરીબ ઘરમાં દર્શના જેવી વહુ મળે. બીજી તરફ રમેશના બધા ગેરકાયદેસર ધંધા બંધ થઈ ગયા. જે માણસ પોતાના પૈસાના ઘમંડમાં ગરીબોને રડાવતો હતો, આજે એ જ માણસ કાયદાની સામે હાથ જોડીને ઊભો હતો. આખું ગામ હવે સમજાઈ ગયું હતું કે માણસની સાચી ઓળખ પૈસાથી નહીં, પરંતુ તેના સંસ્કાર અને બલિદાનથી થાય છે. એક સાંજે મયુર અને દર્શના પોતાના નવા ઘરની છત પર ઊભા હતા. ઠંડી હવા ચાલી રહી હતી અને આખું ગામ લાઇટોથી ઝગમગી રહ્યું હતું. મયુરે ધીમેથી દર્શનાનો હાથ પકડીને કહ્યું, જો તું મારા સાથે ના હોત ને તો કદાચ હું આજે કંઈ જ ના હોત. દર્શના હસીને બોલી, પતિ પત્નીનું સાચું પ્રેમ એ જ હોય છે મયુર. એક સપનું બંને મળીને પૂરું કરે. મયુરની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેને આકાશ તરફ જોઈને મનમાં એક જ વાત કહી, ભગવાન, દરેક માણસને જીવનમાં એક દર્શના જરૂર આપજે. અને મિત્રો, આ વાર્તા આપણને એક જ વાત શીખવે છે, જો જીવનમાં કોઈ તમારા ખરાબ સમયમાં પણ તમારો સાથ ના છોડે તો ક્યારેય તેને એકલો ના છોડતા, કારણ કે સાચા સંબંધો પૈસાથી નહીં પણ બલિદાન અને પ્રેમથી બને છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.